Hi friends, today lecture number 8, second chapter, English medium. લાસ્ટ લેક્ચર છે એની અંદર હવે ટુ થિયરી કરી હતી. કોલિગેટિવ પ્રોપર્ટી મેં કીધું હતું there are four type of colligative properties. What is colligative properties? Those properties depends only on the number of particles, solute particles, but not depend upon the nature of the solute. It is known as colligative properties. અને એની અંદર આપણે કોલિગેટિવ પ્રોપર્ટીઝ છે ફોર સ્ટડી કરવાની. ફર્સ્ટ વી હેવ ડન રિલેટિવ લોઅરિંગ ઇન વેપર પ્રેશર. કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં કોલિગેટિવ પ્રોપર્ટીઝમાં ફર્સ્ટ રિલેટિવ લોઅરિંગ ઇન વેપર પ્રેશર. એની અંદર રાઉલ્ટ્સ લો ઇક્વેશન કર્યું હતું P01 minus P1 upon P01 equal to W2 upon M2 into M1 upon W1. Second we have done that one is elevation in boiling point or boiling point છે શું થશે ઇન્ક્રીઝ થશે. એના માટે કયું ઇક્વેશન કર્યું હતું ડેલ્ટા TB equal to KB 1000 into W2 upon M2 into W1. ઇન આખા ચેપ્ટરની અંદર આપણે W2 એટલે વેઇટ ઓફ સોલ્યુટ લઈએ છીએ અને M2 એટલે શું થશે મોલિક્યુલર માસ ઓફ સોલ્યુટ અને W1 એટલે વેઇટ ઓફ સોલ્વન્ટ. Third, depression in freezing point. Freezing point છે શું થશે ડિક્રીઝ થશે. It is known as depression in freezing point. એબ્યુલોસ્કોપિક અને આ શું કીધું હતું ક્રાયોસ્કોપિક. આની ફોર્મ્યુલા હતી ડેલ્ટા TF equal to KF 1000 into W2 upon M2 into W1. Now we have to study osmotic pressure. Fourth, ઓસ્મોસિસ અને એમાં કયું સ્ટડી કરવાનું છે ઓસ્મોટિક પ્રેશર. અને ઓસ્મોટિક પ્રેશર પાઈ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આપણે આવશે WRT upon MV. ઓકે, તો આપણે કોલિગેટિવ પ્રોપર્ટીઝ છે એનો લાસ્ટ ટોપિક આજે કરવાનું છે ઓસ્મોટિક પ્રેશર. તો પહેલાં આપણે ઓસ્મોસિસ. વોટ ઇઝ ઓસ્મોસિસ? મિસિસ નહીં ઓસ્મોસિસ. હા તો ભાઈ પાછા તો આપણે કયો ટોપિક કરવાનો છે ઓસ્મોસિસ. તો વેન two different concentration solution or one side we are taking solvent and another side is solution. આપણે આ રીતે લઈએ છીએ. Between these two container અહીંયા આપણે રાખીએ છીએ સેમી પરમેબલ મેમ્બ્રેન. આ રીતે સ્મોલ સાઇઝના એની અંદર છે હોલ્સ હશે. ઇટ ઇઝ નોન એઝ સેમી પરમેબલ મેમ્બ્રેન. સેમી એટલે શું થશે હાફ. તો સોલ્યુટ અને સોલ્વન્ટ બેમાંથી એની વનને જ પાસ થવા દેશે. સેમી એટલે આપણે ફાઇનલની પહેલાંનું એને સેમી કહીએ છીએ એટલે અહીંયા સેમી એટલે શું થશે હાફ. તો અહીંયા સોલ્યુટ અને સોલ્વન્ટ છે એમાંથી એની વનને જ પાસ થવા દે. તો સોલ્યુટ એની સાઇઝ છે એ કેવી આવશે બિગ અને સોલ્વન્ટ એની સાઇઝ છે એ કેવી આવશે સ્મોલ. આની સાઇઝ છે બિગ સાઇઝ હશે, આ કેવું હશે સ્મોલ સાઇઝ હશે. તો આ જે સેમી પરમેબલ મેમ્બ્રેન છે એની કેરેક્ટરિસ્ટિક શું છે? ઇટ ઓનલી પરમિટ ટુ પાસ ધ સોલ્વન્ટ બટ નોટ ધ સોલ્યુટ. એની કેરેક્ટરિસ્ટિક શું આવશે? ઇટ ઓનલી પરમિટ ટુ પાસ ધ સોલ્વન્ટ બટ નોટ ધ સોલ્યુટ. એ જે સેમી પરમેબલ મેમ્બ્રેન છે એની અંદરથી ઓનલી શું પાસ થવા દેશે? સોલ્વન્ટ બટ નોટ ધ સોલ્યુટ. ક્લિયર? તો અહીંયા આપણે છે આ રીતે ટુ કન્ટેનર છે અને વચ્ચે છે એ આપણે કોનાથી કનેક્ટ કર્યું છે? સેમી પરમેબલ મેમ્બ્રેન. SPM શોર્ટમાં આપણે લખશું. SPM એટલે શું થશે? સેમી પરમેબલ મેમ્બ્રેન. ઇટ ઓનલી પરમિટ ટુ પાસ ધ સોલ્વન્ટ બટ નોટ ધ સોલ્યુટ. એના જે હોલ્સ છે પોર્સ જે હશે એની અંદરથી સ્મોલ સાઇઝ સોલ્વન્ટ છે પાસ થઈ જશે. સોલ્યુટ બિગ સાઇઝ હોય તો એ પાસ થશે નહીં. ઇટ ઇઝ નોન એઝ સેમી પરમેબલ મેમ્બ્રેન. There are many semi-permeable membrane. Some are that naturally occurring and some are synthetic membrane. તો આની અંદર parchment paper
cellophane, Cu2, FeCN6, copper ferrocyanide. તમારે કોર્ડિનેશન કમ્પાઉન્ડમાં આવી ગયું છે. તો this one is copper ferrocyanide. These all are, that one is the synthetic semi-permeable membrane. 3 examples are parchment paper, cellophane paper, butter paper also you can take, and Cu2 FeCN6. Cu2 FeCN6 is the best artificial semi-permeable membrane. All three are છે that one is synthetic or artificial છે. એની અંદર આ જે છે એ સૌથી બેસ્ટ સેમી પરમેબલ મેમ્બ્રેન છે. Cu2 FeCN6 એટલે શું થશે? કોપર ફેરોસાયનાઇડ. ક્લિયર? MCQ માં પૂછાઈ ગયું છે ગુસ્સીટીમાં, which one is the best artificial semi permeable membrane? તો કયું આવશે? Cu2 FeCN6. Another natural occurring polymer, natural occurring, that one is semi permeable membrane, that one is the bladder. Urinary bladder in the animals. Animals ની અંદર urinary bladder હશે, એની અંદર જે છે purification કામ કરે, that one is also semi permeable membrane. Clear? તો here this one is આપણે શું રાખ્યું છે? semi permeable membrane. For example છે, this one is the synthetic અને આ કયું આવશે? natural occurring. Parchment paper, cellophane paper, Cu2 FeCN6, copper ferrocyanide, which is the best artificial semi permeable membrane. અને આને કયું લીધું છે? યુરિનરી બ્લેડર ઓફ એનિમલ. પીગ આપ્યું છે આપણે મોડ્યુલમાં, એ લોકો ટેક્સ્ટબુકમાં છે પિગ્સ લખ્યું છે, પિગ્સની અંદર યુરિનરી બ્લેડર. હવે અહીંયા આપણે 2 લઈએ છીએ. વન સાઈડ આપણે સોલ્યુશન લઈએ છીએ. સોલ્યુશન અહીંયા આપણે શું લીધું છે? સોલ્યુશન. અનધર સાઈડ આપણે લઈએ છીએ સોલ્વન્ટ, પ્યોર સોલ્વન્ટ. તો એની સેકન્ડ આપણે છે સાઈડ શું રાખ્યું છે? સોલ્વન્ટ. હવે આની અંદર ફ્લો છે, ફર્સ્ટ તો આ જે સેમી પરમેબલ મેમ્બ્રેન છે એ કોને પરમિટ આપશે? ટુ પાસ ધ સોલ્વન્ટ. સોલ્વન્ટ છે એની સાઈડ પાસ થવાની પરમિશન આપશે. બટ હિયર સ્પોન્ટેનિયસલી ફ્લો વિલ સ્ટાર્ટ ફ્રોમ સોલ્વન્ટ ટુ સોલ્યુશન. કઈ સાઈડ એનો ફ્લો સ્ટાર્ટ થઈ જશે? ફ્રોમ સોલ્વન્ટ ટુ સોલ્યુશન. જો અગેન આ જે સેમી પરમેબલ મેમ્બ્રેન છે એ કોને પરમિટ કરશે? ઓનલી સોલ્વન્ટ. સોલ્યુટ છે એ આમ શિફ્ટ નહીં થાય, કારણ કે આની અંદર તો બે હશે, સોલ્યુટ એન્ડ સોલ્વન્ટ. પણ સોલ્યુટને પાસ નહીં થવા દે, ઓનલી કોને પાસ થવા દેશે? સોલ્વન્ટ. MCQમાં પૂછાય છે તો બોથ ધ સાઈડ રિએક્શન થશે. થોડુંક સોલ્વન્ટ આમે આવશે, પણ આપણે નેટ જોવાનું કે નેટ પ્રોસેસ છે એ કઈ થાય છે. તો નેટ પ્રોસેસમાં તો સોલ્વન્ટ છે એ જ મેક્સિમમ આ સાઈડથી છે, કઈ સાઈડ આવશે? સોલ્યુશન સાઈડ આવશે. તો હિયર સ્પોન્ટેનિયસલી ફ્લો વિલ સ્ટાર્ટ from solvent to solution spontaneously. This process is known as osmosis. અને આપણે શું કહીએ છીએ? osmosis. ક્લિયર? કઈ સાઈડ ફ્લો સ્ટાર્ટ થશે? સોલ્વન્ટ ટુ સોલ્યુશન. આ સાઈડ છે ફ્લો સ્ટાર્ટ થશે, અહીંયા સોલ્યુશન છે, અહીંયા સોલ્વન્ટ છે, તો ફ્રોમ સોલ્વન્ટ ટુ સોલ્યુશન સોલ્વન્ટ છે પાસ થશે, સ્પોન્ટેનિયસ થશે. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ઓસ્મોસિસ. ક્યાં સુધી ફ્લો થશે? ટિલ ધેટ ઇક્વિલિબ્રિયમ ઇઝ એસ્ટાબ્લિશ. તો અહીંયા તો જે છે એવા ચાન્સીસ ઓછા છે, એટલે અહીંયા વધારે પાસ થશે. અને આ સાઈડ છે એ વોલ્યુમ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તમને જોવો એટલે આઈડિયા આવે કે અહીંયા વોલ્યુમ ઇન્ક્રીઝ થયું, અહીંયા વોલ્યુમ છે એ શું થશે? ડિક્રીઝ થશે. This process is known as osmosis. હવે આની જગ્યાએ આપણે આ રીતે લેવાય. 2 different concentration solution. વચ્ચે તો આપણે શું રાખવાનું છે? સેમી પરમેબલ મેમ્બ્રેન. સેમી પરમેબલ મેમ્બ્રેન. 2 different concentration solution. આનું કોન્સન્ટ્રેશન છે આપણે શું લઈએ છીએ? C1. આનું કોન્સન્ટ્રેશન છે એ શું લઈએ છીએ? C2. આ C1 ઇઝ ગ્રેટર ધેન C2. આ કોન્સન્ટ્રેશન છે કેવું છે? મોર. આ કોન્સન્ટ્રેશન કેવું છે? લો. તો સ્પોન્ટેનિયસલી ફ્લો વિલ સ્ટાર્ટ
from lower concentration to higher concentration. But કોનું ફ્લો થશે? ઓનલી સોલ્વન્ટ. અહીંયા NaCl સોલ્યુશન છે, અહીંયા NaCl છે, પણ આ NaCl છે એનું કોન્સન્ટ્રેશન મોર છે, આનું લેસ છે, તો આમાંથી સોલ્વન્ટ છે એનું ટ્રાન્સફર થશે. ક્યાં થશે? ફ્રોમ લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન. ક્યાં સુધી? અહીંયાથી વોટર સોલ્વન્ટ અહીંયા આ સાઈડ શિફ્ટિંગ થશે till both the side concentration become equal, equilibrium is established. So this process is known as osmosis. અને આ જે પ્રોસેસ છે એ કેવી થશે? સ્પોન્ટેનિયસ થશે. ક્લિયર? તો આ રીતે when we are taking two different solution, that two different concentration solution, at that time spontaneous flow will start from lower of solvent from lower concentration to higher concentration. And kya sudhi flow thase? Till the equilibrium is established. If we are taking one side solution and another side is solvent, spontaneous flow will start of solvent to solution. This process is known as osmosis. Clear? તો lower concentration થી ક્યાં જશે? higher concentration. અને કોનું ફ્લો થશે? સોલ્વન્ટનું. કારણ કે આપણે સેમી પરમેબલ મેમ્બ્રેન એવું સિલેક્ટ કર્યું કે સોલ્યુટને તો પાસ જ નથી થવા દેતું, એટલે ઓનલી ટ્રાન્સફોર્મેશન છે કોનું થશે? આપણું સોલ્વન્ટનું. અને કઈ સાઈડ જશે? લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન ઓર ફ્રોમ સોલ્વન્ટ ટુ સોલ્યુશન. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ઓસ્મોસિસ. જો એનું એક્ઝામ્પલ આપો. ક્લિયર? માર્કેટમાં આપણે ફ્રૂટ છે એની અંદર ગ્રેપ્સ આવે છે, ગ્રીન કલરની ગ્રેપ્સ આપણે આ લઈએ તો એ જે ગ્રેપ્સ છે એ ફ્રૂટની ગ્રેપ્સ આપણે આ રીતે ડાયલ્યુટ HCl સોલ્યુશનની અંદર આપણે એડ કરીએ છીએ. આપણી જે ગ્રેપ્સ આવે છે ગ્રીન કલરની ફ્રૂટની ગ્રેપ્સ હું કહું છું, ગ્રીન કલરની આપણે લઈએ છીએ, એને હું આ ડાયલ્યુટ HCl ની અંદર રાખો. ખાસ જોજો, આવું એકદમ હશે, એકદમ ફ્રેશ હોય એટલે આખી આખી ફૂલેલી હશે, એને હું ડાયલ્યુટ HCl માં રાખું તો આ કોન્સન્ટ્રેશન મોર છે, ઇનર કોન્સન્ટ્રેશન કેવું હશે? લેસ. રીચ સોર્સ ઓફ ગ્લુકોઝ ગ્રેપ્સ છે એની અંદર, તો આ એનું કોન્સન્ટ્રેશન લેસ છે, આનું કોન્સન્ટ્રેશન કેવું છે? મોર. અને ગ્રેપ્સનું આ જે બોડી છે એ કેવું હશે? સેમી પરમેબલ મેમ્બ્રેન. એ કઈ રીતે વર્ક કરે? સેમી પરમેબલ મેમ્બ્રેન. તો અંદરથી જે છે એ સોલ્વન્ટ છે અહીંયા આવશે, તો આની અંદર તમે રાખી દો તો આપણી જે ગ્રેપ્સ છે એ શું થઈ જશે? શ્રિંક થઈ જશે, આખી ચીમડાઈ જશે અને એની સાઇઝ છે એ શું થશે? ડિક્રીઝ થશે. પછી એને એ લોકો છે બહાર સનલાઇટની અંદર રાખી દે, સનલાઇટની અંદર નાખી દે એટલે એ ડ્રાય થઈ જશે, અને એ ડ્રાય થાય એટલે આપણે એને ડ્રાય ફ્રૂટની અંદર કન્સિડર કરીએ છીએ કિસમિસ. બરાબર? કિસમિસ જે આપણે કહીએ છીએ ડ્રાય ફ્રૂટની ગ્રેપ્સ, તો એ બ્રાઉન કલરની થઈ ગઈ હોય. કઈ રીતે થાય? કે આ રીતે છે ડાયલ્યુટ HCl ની અંદર એ લોકો રાખે. આ કોન્સન્ટ્રેશન છે એ મોર છે, આ કેવું છે? લેસ છે. તો લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન સોલ્વન્ટ છે એ ટ્રાવેલ કરે એટલે અંદરથી સોલ્વન્ટ છે બહાર નીકળતું જાય, એટલે આ જે છે એ શું થશે? શ્રિંક થાય, અને શ્રિંક થઈને આવી આખી ચીમડાઈ ગયેલી આપણી જે ગ્રેપ્સ ઓબ્ટેન થાય એ સનલાઇટમાં રાખી દે એટલે આપણી ડ્રાય ફ્રૂટની ગ્રેપ્સ છે એ થઈ ગઈ, એને આપણે શું કહીએ છીએ? કિસમિસ. હવે ઓપોઝિટ, આમાંથી વોટર છે એ અંદરથી રિમૂવ થયું સોલ્વન્ટ, એટલે આની અંદર થોડું ઘણું સોલ્વન્ટ હશે પણ એનું કોન્સન્ટ્રેશન કેવું હશે? મોર. કારણ કે વોટર રિમૂવ થાય તો સોલ્યુટ છે એમાઉન્ટ મોર થઈ જાય, તો આ કેવું થઈ જશે? હાઈલી કોન્સન્ટ્રેટેડ. હવે આ જે કિસમિસ છે એને આપણે વોટરમાં મૂકીએ. એની અંદર આપણે આ કિસમિસ ડ્રાય ફ્રૂટની જે ગ્રેપ છે એને રાખીએ છીએ. તો આની અંદર કોન્સન્ટ્રેશન મોર હશે, આઉટર સાઇડ કોન્સન્ટ્રેશન વોટરનું કેવું હશે? લેસ. ઓલવેઝ ટ્રાવેલ ફ્રોમ લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન ઓફ સોલ્વન્ટ ટુ સોલ્યુશન. તો આની અંદર છે એ જશે, આની અંદર જાય એટલે છે ગ્રેપ છે એ શું થઈ જશે? સ્વેલ થઈ જશે. આ રીતે એની અંદર સ્વેલિંગ થશે. ઓકે, તો આ બે પ્રોસેસ છે એ શું થશે? ઓસ્મોસિસ. આની અંદર છે અંદરથી સોલ્વન્ટ છે એ બહાર આવશે એટલે શ્રિંક થાય, બટ પ્રોસેસ કઈ થઈ ગઈ? ઓસ્મોસિસ. આને વોટરમાં રાખો તો બહારથી અંદર જશે એટલે સ્વેલિંગ થશે. ધીસ પ્રોસેસ ઇઝ ઓલ્સો ઓસ્મોસિસ. ક્લિયર? ફ્લાવર છે એકદમ ચીમડાઈ ગયેલા હોય એને તમે વોટરમાં રાખો તો એકદમ છે આમ વ્યવસ્થિત છે ફ્રેશ થઈ જશે,
તો દેટ વન ઇઝ ઓલ્સો ડ્યુ ટુ ઓસ્મોસિસ. વોટર એની અંદર જાય એટલે આખું ફ્લાવર છે ફ્રેશ થઈ જાય. તો ધીસ પ્રોસેસ ઇઝ ઓલ્સો ઓસ્મોસિસ. ક્લિયર? પ્લાન્ટ છે તો એની અંદર નીચે આપણે વોટર પોર કરીએ છીએ તો નીચેથી છે એ ઉપર છે એ આવશે, નીચેથી વોટર છે ઉપર છે એ ખેંચતું જશે અને છેલ્લે સુધી લીફ સુધી પહોંચશે. તો દેટ પ્રોસેસ ઇઝ ઓલ્સો ઓસ્મોસિસ. તો એ ઓલવેઝ શિફ્ટ છે ક્યાં થશે? લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન or from solvent to solution. This process is known as osmosis. Clear? No doubt? હવે આપણે છે ઓસ્મોટિક પ્રેશર સ્ટડી કરવાનું છે. આપણે તો એની વાત કરવાની છે. વેપર પ્રેશરની જેમ કોનું સ્ટડી કરવાનું છે? ઓસ્મોટિક પ્રેશર. આપણને આ રીતે એક્ઝામ્પલ આપ્યા છે. Raw mangoes thus shrivel when the pickle in the brine salt water. Wilted flowers revive when the place in the fresh water. આપણે છે બધા પિકલ્સ બનાવીએ ત્યારે જે મેંગો છે ને આપણે એની અંદર રાખીએ બ્રાઇન વોટર એટલે સોલ્ટ વોટરની અંદર, તો શું થશે? સોલ્ટ વોટરની અંદર રાખીએ તો એ જે છે એની અંદર શું થશે? શ્રિંક થશે. બ્લડ સેલ દેટ વન ઇઝ કોલેપ્સ વેન ધ સસ્પેન્ડેડ ઇન ધ સલાઇન વોટર. સલાઇન વોટરની અંદર છે રાખીએ બ્લડ સેલ તો એ શું થઈ જશે? કોલેપ્સ થશે. If we look into this process, we find one thing that common in all, that all these substances are bound by the membrane. બધાની અંદર શું હશે? membrane. Osmotic pressure. તો આપણે કન્ટેનર લઈએ છીએ. અહીંયા આપણે શેનાથી સેપરેટ કરેલું હશે? સેમી પરમેબલ મેમ્બ્રેન. Now this side we can take solution તો અહીંયા શું લેવાશે? solvent. solvent. One side છે solution, another side શું લીધું છે? solvent. और concentration લઈએ તો અહીંયા C1 આનું કયું આવશે? C2. બધા સાઈડ ગ્લુકોઝ સોલ્યુશન લીધું હોય તો આનું કોન્સન્ટ્રેશન C1. આ કયા કોન્સન્ટ્રેશનનું લઈએ છે? C2. Here this one is C1 is greater than C2. આની અંદર C1 is greater than C2. આનું કોન્સન્ટ્રેશન છે મોર આવશે, આનું કોન્સન્ટ્રેશન કેવું આવશે? લેસ આવશે. હવે નોર્મલ પ્રોસેસ છે, અહીંયા ઉપર આપણે પિસ્ટન છે એટેચ કરેલા છે. આ બે ઉપર છે અહીંયાથી પ્રેશર આ બે લાગતું હશે પણ એ કયું હશે? પ્રેશર એટમોસ્ફિયર. એટમોસ્ફેરિક પ્રેશર છે એ લાગતું હશે આની ઉપર. ઓકે ક્લિયર? આપણે આ રીતે અરેન્જમેન્ટ કર્યું. ધીસ સાઈડ આપણે શું લીધું છે? સોલ્યુશન. તો અહીંયા શું લેશું? સોલ્વન્ટ. અથવા અહીં હાયર કોન્સન્ટ્રેશન સોલ્યુશન તો અહીંયા કયું લીધું છે? લોઅર કોન્સન્ટ્રેશન સોલ્યુશન. તો હિયર સ્પોન્ટેનિયસલી ફ્લો વિલ સ્ટાર્ટ ફ્રોમ લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન or from solvent to solution. એક તો ખાસ રિએક્શન કેવું થાય છે? સ્પોન્ટેનિયસ. હવે અહીંયા ફ્લો છે એ સ્ટાર્ટ થઈ ગયો. કઈ સાઈડ સ્ટાર્ટ થયો? ફ્રોમ સોલ્વન્ટ ટુ સોલ્યુશન or from lower concentration to higher concentration. એમાં ટ્રાન્સફર કયું થશે? સોલ્વન્ટ. તો ટ્રાન્સફોર્મેશન ઓફ સોલ્વન્ટ ફ્રોમ લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન. ક્યાં સુધી આની અંદર ટ્રાન્સફોર્મેશન થાય એ આપણે કીધું કે ઇક્વિલિબ્રિયમ. હવે આની અંદર આ શિફ્ટિંગ સ્ટાર્ટ થઈ ગયું પણ અહીંયાથી હું પિસ્ટનથી બાય યુઝિંગ પિસ્ટન આના ઉપર હું એવું પ્રેશર એપ્લાય કરું કે આ જે ફ્લો છે એ કેવું થઈ જશે? સ્ટોપ થઈ જાય. અહીંયાથી આ રીતે હું પ્રેસ કરું ધીમે 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 તો શું થશે? આ જે ફ્લો છે આ સાઈડનો છે એ કેવું થઈ જશે? સ્ટોપ થઈ જાય. ધીસ પ્રેશર ઇઝ નોન એઝ ઓસ્મોટિક પ્રેશર. ઇટ ઇઝ નોન એઝ ઓસ્મોટિક પ્રેશર. અહીંથી ઢૂમ કરતું હું પુશ કરું એટલે શું થશે? પ્રેશર ઇન્ક્રીઝ થાય તો આ ફ્લો છે આ બાજુ આવતો છે એ કેવું થઈ જશે? સ્ટોપ થઈ જાય. This process is known as, અહીંયા જે પ્રેશર આપણે થશે, this pressure is known as osmotic pressure. એટલે અહીંયા હું એટલું પ્રેશર એપ્લાય કરું કે આ જે ટ્રાન્સફોર્મેશન છે સોલ્વન્ટ ટુ સોલ્યુશન એ શું થઈ જશે? સ્ટોપ થઈ જાય. That pressure is known as osmotic pressure. Clear?
તો એની ઓસ્મોટિક પ્રેશર પાઈ. ફર્સ્ટ આપણું આ પ્રેશર ઓફ એટમોસ્ફેરિક પ્રેશર હતું જ, એની અંદર બીજું પ્રેશર એડ કર્યું. એ જે એક્સ્ટ્રા પ્રેશર આપણે આની અંદર એડ કર્યું એને શું કહેવામાં આવે છે? ઓસ્મોટિક પ્રેશર. પાઈથી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. ક્લિયર? એક નોઝલ છે સ્મોલ, એની અંદર છે આ રીતે વોટર છે ફ્લો સ્લોલી ચાલુ હોય. હવે તમે જોરથી અહીંયા ફૂંક મારો તો શું થશે? એ ફૂંકના લીધે વોટર છે નોઝલમાંથી આમ આવતું હોય શું થઈ જશે? સ્ટોપ થઈ જાય. સ્ટોપ થઈ જાય તો એ જેટલું તમે પ્રેશર એપ્લાય કર્યું, દેટ પ્રેશર ઇઝ નોન એઝ ઓસ્મોટિક પ્રેશર. ક્લિયર? ધીસ પ્રેશર ઇઝ નોન એઝ ઓસ્મોટિક પ્રેશર. હવે એનાથી ઓપોઝિટ આપણે હમણાં આવશે રિવર્સ ઓસ્મોસિસ, કે અહીંયા જો પ્રેશર છે એપ્લાય કરીએ ત્યારે જ્યારે ઓસ્મોસિસ આ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય, ઇટ ઇઝ નોન એઝ ઓસ્મોટિક પ્રેશર. હજી વધારે પ્રેશર હું એપ્લાય કરું તો રિવર્સિબલ રિએક્શન સ્ટાર્ટ થઈ જશે. આમાંથી સોલ્વન્ટ છે આ સાઈડ શિફ્ટિંગ સ્ટાર્ટ થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ રિવર્સ ઓસ્મોસિસ. એને આપણે શું કહેશું? રિવર્સ ઓસ્મોસિસ. આરઓ પ્લાન્ટ આપણે કહીએ છીએ ને તો એ શું થઈ જશે? રિવર્સ ઓસ્મોસિસ. ક્લિયર? ઇન શોર્ટ, આ જે પ્રોસેસ સ્ટોપ કરવા માટે from solvent to solution or from lower transfer of solvent from lower concentration to higher concentration, અહીંયા જે પ્રેશર એપ્લાય કરશું એના લીધે આ ટ્રાન્સફોર્મેશન સ્ટોપ થઈ જાય, that pressure is known as osmotic pressure. ક્લિયર? હવે ઓસ્મોટિક પ્રેશર તો એના માટે એ લોકોએ વન છે ઓસ્મોટિક પ્રેશર છે આ રીતે એક્સપ્લેન એની ફોર્મ્યુલા આપી છે કે આપણે આ રીતે કન્ટેનર લઈએ છીએ. આ કન્ટેનર છે એની અંદર ફનેલ છે હું કટ કરીને અરેન્જ કરું છું. નીચેનો પાર્ટ છે એનો કટ કરી નાખીએ એટલે આ રીતે થઈ જશે હાફ. હવે આની અંદર અહીંયા આપણે કોનાથી એને કવર કરી દીધું છે? સેમી પરમેબલ મેમ્બ્રેન, SPM, સેમી પરમેબલ મેમ્બ્રેન. આની અંદર એટલું આપણે શું લીધું છે? સોલ્વન્ટ. સોલ્વન્ટ. અહીંયા આપણે શું લઈએ છીએ? સોલ્યુશન. Solution. These both are separated by semi-permeable membrane. અને આ તો ગ્લાસનું જ હોય એટલે અહીંયા કંઈ ટ્રાન્સફોર્મેશન થશે નહીં. હવે જેવું તમે આ રીતે અરેન્જ કરો એટલે સ્પોન્ટેનિયસ ફ્લો વિલ સ્ટાર્ટ ફ્રોમ લોઅર કોન્સન્ટ્રેશન ટુ હાયર કોન્સન્ટ્રેશન. અહીંયા C1 નહીં C2 રાખ્યું હોય તો લોઅર ટુ હાયર. અહીંયા આપણે સોલ્યુશન લીધું છે અને સોલ્વન્ટ લીધું છે તો આ જે સેમી પરમેબલ મેમ્બ્રેન છે એ સોલ્યુટને તો પાસ નહીં થવા દે તો શું પાસ થશે? સોલ્વન્ટ. તો સોલ્વન્ટ છે આની અંદર પાસ થશે અને આની અંદર એન્ટર થવા માંડે એટલે સ્લોલી છે અહીંયા પાણી છે ઉપર ચડશે અને અહીંયા આપણને સ્પેસિફિક હાઇટ છે ઓબ્ટેન થશે. તો આટલા પાર્ટમાં હવે નાવ ન્યૂ વોટર ઓફ ધીસ વન ઇઝ ઇન્ક્રીઝ. તો આ ઉપર જાય અને અહીંયા શું પ્રોડ્યુસ કરશે? પ્રેશર. તો આ સરફેસ ઉપર અહીંયા શું પ્રોડ્યુસ કરશે? પ્રેશર. તો આ જે છે એટલી હાઇટ છે ઇન્ક્રીઝ થઈ અને અહીંયા આપણે ઓસ્મોટિક પ્રેશર જે ફાઇન્ડ કરવું હોય તો પાઈ ઇક્વલ ટુ H rho ઇન્ટુ G. ઓકે, તો અહીંયા છે ડેન્સિટી એની આની લઈ લઈએ સોલ્યુશનની તો પાઈ ઇક્વલ ટુ 8 rho ઇન્ટુ G. એના ઉપરથી આપણે શું ફાઇન્ડ આઉટ થશે? ઓસ્મોટિક પ્રેશર. પણ આપણે ન્યુમેરિકલની અંદર આ ફોર્મ્યુલા યુઝ કરવાની નથી. અનધર વન મોર ઇક્વેશન છે એ લોકોએ ડિરાઈવ કર્યું છે. ક્લિયર? સિમ્પલ જ છે. અહીંયા સોલ્યુશન, અહીંયા શું લીધું છે? સોલ્વન્ટ. અહીંયા એન્ટર થાય એટલે અહીંયા વોટર છે ક્યાં ચડશે? ઉપર. અને એના માટે પાઈ ઇક્વલ ટુ H rho ઇન્ટુ G. ગ્રેવિટી G એટલે. નાવ હવે આપણે કયું યુઝ કરવાનું છે? ઓસ્મોટિક પ્રેશર છે એનું સિમ્બોલ છે એ કયું થશે? પાઈ. ઓસ્મોટિક પ્રેશર છે એનું સિમ્બોલ કયું લીધું છે? પાઈ. Osmotic pressure is directly proportional to the molarity. અહીં આપણે કયું યુનિટ કન્સિડર કરીએ છીએ? મોલારિટી. ઓકે, કયું યુનિટ લઈએ છીએ? મોલારિટી. પાઈ ઇઝ proportional to molarity. Actually want of and fever એક MCQ છે SLP ની અંદર છે. Want of and fever scientists studied that the properties of the solute in the solvent are similar to the properties of the gas in the solvent. તો એ બેની પ્રોપર્ટી છે કેવી આવશે? સેમ. આપણે જે છે ગેસ માટે છે કયા લો એપ્લાય કર્યા હતા? બોલ્સ લો, ચાર્લ્સ લો, ગેલ્યુસેક લો અને એવોગેડ્રો.
તો સેમ બધા અહીંયા જ્યારે સોલ્યુટ છે સોલ્વન્ટમાં ડિઝોલ્વ કરીએ તો એના માટે એ લો છે આપણે એપ્લાય કરી શકીએ. કઈ રીતે આપણે એપ્લાય કરીએ તો ગેસ છે એની પ્રોપર્ટી શું આવશે કે આ કન્ટેનરની અંદર હું ગેસ લઉં 1 લીટર, સેમ ગેસ હું એનાથી બિગ સાઇઝ કન્ટેનરમાં એડ કરું તો એનું આખું વોલ્યુમ છે એ શું કરી નાખશે, ઓક્યુપાય કરી નાખશે અને પ્રેશર છે એ ડિક્રીઝ થશે. સેમ આપણને વોટરની અંદર પ્રોપર્ટી જોવા મળે છે. 1 લીટર છે એની અંદર હું 10 ગ્રામ સુગર એડ કરું તો સુગર છે એ આખામાં સ્પ્રેડ થઈ જશે આખા વોટરમાં અને એ કોન્સન્ટ્રેશન છે કેવું હશે, મોર. હવે સેમ 10 ગ્રામ ઓફ સુગર 2 લીટર વોટરમાં એડ કરો તો 2 લીટર વોટરની અંદર છે એ એડ કરીએ તો એ શું થશે, આખા આની અંદર છે એ સ્પ્રેડ થઈ જશે સોલ્વન્ટમાં. એટલે અહીંયા ઇન ઈચ સાઇડ કોન્સન્ટ્રેશન છે કેવું આવશે, સેમ, પણ અહીંયા કોન્સન્ટ્રેશન મોર હશે, અહીંયા કેવું આવશે, લેસ, C1 એન્ડ C2. એવી રીતે અહીંયા પ્રેશર P1 અને P2, અહીંયા પ્રેશર કેવું આવશે, મોર, અહીંયા કેવું આવશે, લેસ. પણ એ આખું કન્ટેનર છે ઓક્યુપાય કરશે. એમ અહીંયા જેટલું સોલ્યુટ છે એ આખા સોલ્વન્ટની છે એની અંદર એ છે સ્પ્રેડ થઈ જશે. તો આના ઉપરથી વોન ટોફ અને ફીફરે જે આપણા ગેસીસ માટેના લો હતા એ બધા જ લો છે એ કોના માટે એપ્લાય કર્યા, સોલ્યુશન માટે એપ્લાય કર્યા. એટલા માટે અહીંયા પાઈ ઇઝ પ્રપોઝનલ ટુ આપણે શું લઈએ છીએ, મોલારિટી. MCQ છે SLP માં, નેમ યાદ રાખજો, વોન્ટ ઓફ ફીફર. અનધર એને રિલેશન આપ્યો પાઈ ઇઝ પ્રપોઝનલ ટુ ટી. ટેમ્પરેચર છે એને કેવું થશે, પ્રપોઝનલ. તો આ બેને ભેગા કરી નાખીએ તો શું લખાશે, પાઈ ઇઝ પ્રપોઝનલ ટુ MT. આપણે ગેસિયસ લો એપ્લાય કરીએ છીએ, હમણાં કેમ એ પાછું આપણે ડિરાઈવ કરશું. તો એ પ્રપોઝનલ સાઇન રિમૂવ કરીએ તો પાઈ ઇક્વલ ટુ RMT. R એટલે શું થશે, ગેસિયસ કોન્સ્ટન્ટ. ઓલાની અંદર આપણે ગેસિયસ કોન્સ્ટન્ટ લેતા હતા 0.0821 લીટર એટમોસ્ફિયર પર કેલ્વિન ઇન્ટુ મોલ. તો અહીંયા છે આપણે પાઈ ઇક્વલ ટુ શું થઈ જશે, RMT. એમ એટલે શું થાય, કોન્સન્ટ્રેશન. તો આ રીતે લખાય પાઈ ઇક્વલ ટુ શું થશે, CRT. ઓકે, અહીં આપણે એમ છે એની જગ્યાએ શું લખ્યું, C, કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશનનો કયું યુનિટ લીધો છે, મોલારિટી. હવે પાઈ ઇક્વલ ટુ MRT. એમ મોલારિટી ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા છે, વેઇટ ઓફ સોલ્યુટ. કયો યુનિટ લઈએ છીએ, ઇન ગ્રામ, અપોન molecular mass of solute into volume in liters, volume of solution. તો weight of solute upon molecular mass of solute એટલે શું થશે, number of moles of solute upon volume in liters. તો N/V અહીંયા લખી નખાય તો પાઈ ઇક્વલ ટુ શું થશે, NRT upon V. V આ સાઈડ કરી નાખી જઈએ તો પાઈ V ઇક્વલ ટુ શું થઈ જશે, NRT. આપણું આઈડિયલ ગેસ ઇક્વેશન કહ્યું હતું PV ઇક્વલ ટુ NRT. કારણ કે આ પ્રેશર છે, ઓસ્મોટિક પ્રેશર છે ને અહીંયા સિમ્પલ પ્રેશર છે, તો આમાં પાઈ V ઇક્વલ ટુ NRT. આ ઇક્વેશન કયું છે, PV ઇક્વલ ટુ NRT. બોથ આર સેમ. અહીંયા ખાલી ઓલામાં પ્રેશર માટે P લેતા હતા, અહીં ઓસ્મોટિક પ્રેશર છે એટલે P ની જગ્યાએ આપણે શું લઈએ છીએ, પાઈ. તો કઈ ફોર્મ્યુલા થઈ જશે, પાઈ V equal to NRT. Clear? Now N એટલે શું થશે, number of moles weight upon molecular mass. તો અહીંયા મૂકી દઈએ તો પાઈ ઇક્વલ ટુ WRT upon MV. N ની વેલ્યુ મૂકી દીધી, નંબર ઓફ મોલ્સ વેઇટ અપોન મોલિક્યુલર માસ. W2 upon M2 એ લખાય કારણ કે આપણે જે છે બધા માટે સોલ્યુટ માટે હમણાં મેં આગળ કીધું સ્ટાર્ટિંગમાં શું લે છે, W2 અને સોલ્યુટનું મોલિક્યુલર માસ માટે M2. એટલે મોડ્યુલમાં એ લોકોએ W2 upon M2 આપ્યું છે, પણ આપણે આમાં એક જ લેવાનું હોય સોલ્યુટ, એટલે ન લખો તો ચાલે. તો ફોર્મ્યુલા છે ખાસ યાદ રાખજો, ઓસ્મોટિક પ્રેશર પાઈ ઇક્વલ ટુ કઈ થશે, WRT upon MV. આપણે તો આ જ યુઝ કરવાની. ઓસ્મોટિક પ્રેશર પાઈ ઇક્વલ ટુ શું થશે, WRT upon MV. ફોર્મ્યુલાનું જે આપણું લિસ્ટ છે, ફોર્મ્યુલા લિસ્ટની અંદર એડ કરી દેજો, પાઈ ઓસ્મોટિક પ્રેશર ઇક્વલ ટુ WRT upon MV. ક્લિયર?
જનરલી ઓસ્મોટિક પ્રેશર અને આના પછી હમણાં આપણે એક ટોપિક કરશું તો વોન્ટ ઓફ ફેક્ટર. એ બેના બેઝ છે કોમ્પિટિટિવની અંદર MCQ છે વધારે પૂછાય છે. ઓસ્મોટિક પ્રેશર છે એમાંથી થિયરી જનરલી નથી પૂછાતી એટલે આપણે એની ફોર્મ્યુલા આપણને ખાલી વોટ ઇઝ ઓસ્મોસિસ, ઓસ્મોટિક પ્રેશર અને એની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. ઓસ્મોસિસ એટલે શું થશે? When two different concentration solutions are separated by semi-permeable membrane, spontaneous flow will start from lower concentration to higher concentration. और solution અને solvent લઈએ તો solvent છે કે migrate થશે solution. Spontaneous, this one is known as osmosis. આમથી આ રીતે ટ્રાવેલ થતું હોય અહીંયા પ્રેશર એપ્લાય કરીએ એટલે એનું જે ઓસ્મોસિસ છે એ સ્ટોપ થઈ જાય, that pressure is known as osmotic pressure. અને એનું ફોર્મ્યુલા કયું થશે? પાઈ ઇક્વલ ટુ WRT અપોન MV. ક્લિયર? હવે રિવર્સ ઓસ્મોસિસ જોઈ લઈએ આપણે. હવે નાઉ વી આર ટેકિંગ હિયર રિવર્સ ઓસ્મોસિસ. રિવર્સ ઓસ્મોસિસ છે તો એનો આપણે સ્ટડી કરવા માટે આ રીતે લઈએ છીએ. Separated by semi-permeable membrane. Semi-permeable membrane. આ સાઈડ આપણે પ્યોર વોટર H2O લઈએ છીએ. આ સાઈડ ખાસ ધ્યાનથી જોજો. સી વોટર લીધું છે. આ સાઈડ છે આપણે શું લીધું છે? પ્યોર વોટર. આ સાઈડ આપણે શું લીધું છે? સી વોટર. સી વોટર છે એની અંદર ઇમ્પ્યુરિટીઝ હશે અને એની અંદર બ્રાઇન એટલે NaCl અને એ બધું બ્રોમિન ને બધું ડિઝોલ્વ હશે. એટલે આનું કોન્સન્ટ્રેશન છે એ કેવું હશે? મોર. અથવા તો આને શું કહેવાશે? સોલ્યુશન. એવું કહેવાય. પિસ્ટન અહીંયા આપણે રાખેલું છે તો અહીંયા આ કોન્સન્ટ્રેશન મોર છે. આટલું આપણે લીધું છે. ક્લિયર? ટુ સોલ્યુશન આપણે આ રીતે લીધું છે. આની અંદર આપણે સી વોટર લીધું છે એટલે સી વોટર છે એની અંદર NaCl બ્રાઇન વોટર કહીએ છીએ અને ઇમ્પ્યુરિટીઝ અને એ પ્રેઝન્ટ હશે. આ સાઈડ આપણે શું લીધું છે? પ્યોર વોટર. તો અહીંયા જેવું એરેન્જ કરો એટલે સ્પોન્ટેનિયસ ફ્લો. આ સોલ્વન્ટ થઈ ગયું ને આ શું થશે? સોલ્યુશન. પ્યોર વોટર એટલે શું કહેવાય? સોલ્વન્ટ. તો spontaneous flow will start from lower concentration to higher concentration or from solvent to solution. તો આ બાજુ ફ્લો સ્ટાર્ટ થઈ જાય તો જે આપણું પ્યોર વોટર છે, ડ્રિંકિંગ વોટર છે, એ ડેમેજ થયું, એ આની અંદર મિક્સ થવા માંડે છે. એવું આપણે કરાય નહીં, લોસ જાય એવું બિઝનેસ. તો શું કર્યું? એ લોકો અહીંયા જે છે પ્રેશર છે એપ્લાય કરે. પ્રેશર છે એપ્લાય કરે એટલે આ પ્રેશરના લીધે અહીંયા જે આ રીતનું ટ્રાવેલિંગ છે કેવું થઈ જશે? સ્ટોપ થઈ જાય. That pressure is known as osmotic pressure. અહીં પિસ્ટન રાખ્યું છે એને અહીંયા આપણે કમ્પ્રેસ કરીએ એટલે શું થશે? આ સાઈડ જે ટ્રાવેલિંગ છે કેવું થઈ જશે? સ્ટોપ થઈ જશે. પણ હજી હું મોર એપ્લાય કરું અહીંયાથી ઠૂસ ઠૂસ જોરથી વધારે અહીંયાથી આપણે પ્રેશર એપ્લાય કરીએ તો શું થશે કે ફર્સ્ટ પ્રેશર એપ્લાય કરીએ એટલે આ ટ્રાવેલિંગ સ્ટોપ થઈ ગયું. સેકન્ડ ટાઈમ હજી પ્રેશર એપ્લાય કરો એટલે જે સોલ્વન્ટ છે એનું ટ્રાવેલિંગ આ બાજુ સ્ટાર્ટ થઈ જશે. કારણ કે સેમી પરમેબલ મેમ્બ્રેન છે એ સોલ્યુટને તો પાસ નહીં થવા દે એટલે NaCl ને ઇમ્પ્યુરિટી આ સાઈડ રહી જશે અને જે સોલ્વન્ટ છે એ આ ડાયરેક્શનમાં છે એ પાસ થવા મળશે એટલે પ્યોર વોટર સાથે મિક્સ થશે અને અહીંયાથી ઓનલી પ્યોર વોટર એટલે પ્યોર સોલ્વન્ટ જ આ બાજુ શિફ્ટ થશે. ઇમ્પ્યુરિટી છે બધી અહીંયા રહેશે અને ધીસ વન ઇઝ યુઝ ફોર ધ ડ્રિંકિંગ પર્પઝ. ધીસ વન ઇઝ નોન એઝ રિવર્સ ઓસ્મોસિસ. ઓસ્મોસિસમાં આ સાઈડ ટ્રાવેલિંગ થાય પણ અહીંયા પ્રેશર આપણે એપ્લાય કરીએ તો ઓપોઝિટ ટ્રાવેલિંગ સ્ટાર્ટ થઈ જાય. સો ઇટ ઇઝ નોન એઝ રિવર્સ ઓસ્મોસિસ. એના ઉપરથી જ આપણે આરો પ્લાન્ટ કહીએ છીએ. કેન્ટની ટીવીમાં ઓલી વોટર પ્યુરિફિકેશનની એડ આવે છે, આરો પ્લાન્ટ, એક્વાગાર્ડ. તો એ બધું જે છે એની અંદર કયા પ્રિન્સિપલ પર વર્ક કરતું હશે? રિવર્સ ઓસ્મોસિસ. ભાવનગર છે એની અંદર આપણું સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ સેન્ટર છે
તો એની અંદર સૌથી અત્યારે લોકો આરઓ પર બહુ મોટું વર્ક કરે છે અને આજે સી વોટર છે અને ડ્રિંકિંગ વોટરમાં એ લોકો કન્વર્ટ કરવા માટે આખું યુનિટ છે પ્રિપેર કર્યું છે વર્લ્ડમાં ફર્સ્ટ ટાઈમ. તો દેટ વન ઇઝ નોન એઝ રિવર્સ ઓસ્મોસિસ. ક્લિયર? નાવ વન મોર ટોપિક આની અંદર છે, પછી ન્યુમેરિકલ્સ ઉપર જઈએ આપણે આના. Now two different solution having the same osmotic pressure, they are known as isoosmotic or isotonic solution. Two solution having same osmotic pressure, it is known as isotonic solution. It is known as isotonic solution or isoosmotic or isoosmosis solution. બેનું osmotic pressure કેવું છે? સેમ. તો જે બે સોલ્યુશન લઈએ બંનેના osmotic pressure સેમ હોય, they are known as isotonic solution. અહીં આપણે આ રીતે લીધું હતું સેમી પરમેબલ મેમ્બ્રેન. આનું કોન્સન્ટ્રેશન C1, આનું શું કીધું હતું? C2. C1 ઇઝ ગ્રેટર દેન C2. તો સ્પોન્ટેનિયસ અહીંયા ફ્લો સ્ટાર્ટ થાય, પણ બેનું કોન્સન્ટ્રેશન અહીંયા સેમ હોય તો બેની અંદર જે છે ઓસ્મોટિક પ્રેશર એ કેવું થશે? સેમ થાય. તો એકે સાઈડ ફ્લો થાય નહીં. તો દેટ વન ઇઝ નોન એઝ isotonic solution. The two solution having the same osmotic pressure બેનું કેવું આવશે? સેમ. That solution is known as isotonic solution. Clear? એક્ઝામ્પલ લઈએ. 0.9% માસ બાય વોલ્યુમ એટલે વેઇટ બાય W બાય V કહીશું. માસ બાય વોલ્યુમ. 0.9% ઓફ માસ બાય વોલ્યુમ W બાય V NaCl સોલ્યુશન લઈએ છે. This one is known as saline solution. Saline water. So this one is, its concentration is similar to concentration in the cell. Cell fluid જે હશે એનું અને આ બેનું concentration છે કેવું હશે? Same. So their osmotic pressure is also same. So they are known as isotonic or isoosmotic. તો આપણે જે આ યુઝ કરીએ છીએ 0.9% weight by weight, mass by volume, NaCl solution, its osmotic pressure is same with the in the body. That one is blood fluid છે, સેલની અંદર જે ફ્લુઇડ હશે, સોરી બ્લડ નહીં પણ સેલ ફ્લુઇડ છે એનું અને આનું બે છે એનું ઓસ્મોટિક પ્રેશર કેવું આવશે? સેમ. સો દે આર આઇસોટોનિક. હવે આ એટલા માટે યુઝ થાય છે કે જ્યારે આપણે ઇન્જેક્શન છે ઇન્જેક્શન લઈએ તો ડ્રગ છે જો એટલે ગ્લાસની ટ્યુબ આવે ફોડી નાખે પછી છે ઇન્જેક્શનમાં ભરે, તો એની અંદર જે લિક્વિડ હશે એ સલાઇન વોટર હોય, એની અંદર છે એ ડ્રગ છે એ મિક્સ કરેલી હોય, અથવા તો ગ્લુકોઝ બોટલ એની અંદર ઘણીવાર સોલ્ટ છે એની બોટલ ચડાવે. તો એ જ્યારે બોડીમાં ઇન્જેક્ટ કરીએ ત્યારે તો ઇન્ટ્રાવેનસલી ધેટ વન ઇઝ ઇન્જેક્ટ થાય ત્યારે એનું કોન્સન્ટ્રેશન અને આપણું જે અંદરનું બોડીની અંદર જે ફ્લુઇડ છે એનું કોન્સન્ટ્રેશન બે કેવું હોવું જોઈએ? સેમ હોવું જોઈએ. બેનું ઓસ્મોટિક પ્રેશર છે કેવું હોવું જોઈએ? સેમ હોવું જોઈએ. હવે આ રીતે બોડીમાં એન્ટર થાય, આપણે અહીંયાથી છે આખું સેલ છે અને અહીંયા આપણે એન્ટર કરીએ મેમ્બ્રેનમાંથી, તો આ જે સેલ છે એની અંદર આપણે બહારથી એન્ટર કરીએ એ કેવું આવશે? લેસ છે. તો બધું બહાર નીકળવા માંડે તો શું થશે? શ્રિંક થશે. ઓપોઝિટ આનું કોન્સન્ટ્રેશન છે એ આપણે કેવું લઈએ છીએ? લેસ લઈએ છીએ. આનું કેવું આવશે? મોર. તો આ બધું એન્ટર થવા માંડે. એન્ટર થાય તો શું થશે? સ્વેલિંગ થશે. તો કેપિલરી છે અથવા તો આપણી જેની સેલ છે ઘણી બ્લાસ્ટ થવા માંડે. તો એટલા માટે આપણે એનું જે કોન્સન્ટ્રેશન છે બહારથી જે એડ કરીએ અને આપણું સેલ ફ્લુઇડ છે બેયનું ઓસ્મોટિક પ્રેશર છે કેવું હોવું જોઈએ? સેમ હોવું જોઈએ. એટલા માટે આપણે જે વોટર યુઝ કરીએ છીએ ઇન્જેક્શનમાં કે બહારથી જે ઇન્જેક્ટ કરીએ એનું કોન્સન્ટ્રેશન આપણે છે કેટલું લઈએ છીએ? 0.9% વેઇટ બાય વોલ્યુમ. કારણ કે એ અંદર જે બોડીની સેલની અંદર જે સોલ્યુશન છે એ બેયનું ઓસ્મોટિક પ્રેશર છે કેવું થશે? સેમ. ઓસ્મોટિક પ્રેશર ચેન્જ હોય તો શું થશે? આઈધર છે સ્વેલ થશે અથવા તો શું થઈ જશે? શ્રિંક થઈ જશે. એટલા માટે બેયનું ઓસ્મોટિક પ્રેશર આપણે કેવું રાખવું પડે છે? સેમ. ક્લિયર? તો એક્ઝામ્પલ છે યાદ રાખવાનું છે. હવે ટુ ડિફરન્ટ સોલ્યુશન હોય એનું ઓસ્મોટિક પ્રેશર સેમ હોય, π1 = π2,
ન્યુમેરિકલ્સમાં આવશે ઓસ્મોટિક આઇસોટોનિક સોલ્યુશન કે તો એનું ઓસ્મોટિક પ્રેશર છે કેવું આવશે π1 = π2. પણ જો એ આઇસોટોનિક ન હોય તો 1 છે એનું ઓસ્મોટિક પ્રેશર મોર હોય, સેકન્ડનું કેવું થશે લેસ. એ તો નોર્મલ પ્રોસેસ જ છે કે આ બેનું કોન્સન્ટ્રેશન ઓસ્મોટિક પ્રેશર છે એ સેમ હોય, સેમ ન હોય તો ડિફરન્ટ હોય, તો ડિફરન્ટ હોય તો 1 છે એનું કોન્સન્ટ્રેશન મોર હોય, બીજાનું કેવું હશે લેસ હશે. કે આનું મોર હોય તો આનું કેવું થશે લેસ, તો પણ એક મોર અને એક ઓલવેઝ કેવું હશે લેસ. તો જેનું ઓસ્મોટિક પ્રેશર હાઈ હોય ઇટ ઇઝ નોન એઝ હાઇપરટોનિક, અને જેનું ઓસ્મોટિક પ્રેશર લેસ હોય ઇટ ઇઝ નોન એઝ હાઇપોટોનિક. ક્લિયર? સેમ હોય એને શું કહેવાશે આઇસોટોનિક, સેમ ન હોય તો કેવું થશે ડિફરન્ટ થશે. જેનું હાઈ હોય એને શું કહેવાશે હાઇપરટોનિક, જેનું લેસ હોય એને શું કહેવાશે હાઇપોટોનિક. ક્લિયર? સાવ સિમ્પલ છે, એ એમસીક્યુમાં પૂછાય છે. તો ઓસ્મોટિક પ્રેશર સેમ હોય that one is known as isotonic, more or less હોય ડિફરન્ટ હોય તેમાં જેનું હાઈ હોય ઇટ ઇઝ નોન એઝ હાઇપરટોનિક, લેસ હોય એ શું થશે હાઇપોટોનિક. હાઇપર એટલે વધારે, ઓલું કયું થશે હાઇપો. ક્લિયર? તો આ એક તમે આપણને ખબર હોવી જોઈએ કઈ થશે આઇસોટોનિક. એક્ઝામ્પલ 2.11 200 centimeter cube of an aqueous solution of a protein contains 1.26 gram of the protein. The osmotic pressure of the such a solution at 300 Kelvin is found to be 2.57 into 10 raised to minus 3 bar. Calculate the molar mass of the protein. Any numerical કે MCQ માં osmotic pressure આવે એટલે એની ફોર્મ્યુલા આપણે લખી નાખવાની π = WRT upon MV. Osmotic pressure they have given કેટલું આપ્યું છે 2.57 into 10 raised to minus 3 bar. W weight of solute કેટલું છે 1.26 gram into R છે that one is the gaseous constant આપણે કીધું છે, તો R gaseous constant છે એની વેલ્યુ 0.083 લીટર into શું થશે બાર, અહીંયા બાર છે નહીં તો એટમોસ્ફિયર હોય, કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ ઇન્ટુ ટેમ્પરેચર કેટલું આપ્યું છે 300 ડિવાઇડેડ બાય એમ મોલિક્યુલર માસ દેવ ગિવન કેટલું આપ્યું છે એ તો આપણે ફાઇન્ડ કરવાનું છે ને એમ ઇન્ટુ વોલ્યુમ છે એ લોકો આપ્યું છે V = 200 સેન્ટીમીટર ક્યુબ મીન્સ V = શું થશે 200 ml. ખાસ ધ્યાન રાખજો આની અંદર વેઇટ છે એ શેમાં લેવાનું છે ગ્રામમાં, ટેમ્પરેચર શેમાં લેવાનું કેલ્વિનમાં, મોલિક્યુલર માસ તો ગ્રામ પર મોલ, અને વોલ્યુમ ઓલવેઝ વી હેવ ટુ ટેક ઇન લીટર્સ કારણ કે PV = nRT માં વોલ્યુમ શેમાં લઈએ છીએ લીટર્સમાં. તો 200 ml એટલે કેટલા લીટર થઈ જશે 0.2. સોલ્વ કરી નાખો, મોલિક્યુલર માસ છે મળશે. એની એપ્લિકેશન બધું આપ્યું છે, યુઝિસ આપ્યું છે, તો એ છે રીડ કરી લેજો બરાબર. એપ્લિકેશન છે એની તમે રીડ કરી લેજો કે ઓસ્મોસિસની બધું ક્યાં યુઝ થાય છે બરાબર છે. એક તો પ્લાન્ટ છે એની અંદર નીચેથી વોટર છે ઉપર સુધી પહોંચે તો એની અંદર કઈ પ્રોસેસ થશે ઓસ્મોસિસ. મીટ છે, ફ્રૂટ છે, પછી આપણે બધા પિકલ્સ પ્રિપેર કરે એનું પ્રિઝર્વેશન કરે તો એની અંદર કયું આવશે ઓસ્મોસિસ છે એ આવશે. તો આ રીતે એની બધી જે એપ્લિકેશન છે એ જોવાનું. વન ડિસીઝ કીધું છે એડીમાં કે આપણે ઘણું બધું સોલ્ટી ખાઈએ તો બોડી છે એની અંદર સોલ્ટ છે ઇન્ક્રીઝ થઈ જાય, તો એ જે છે આ રીતે જે છે લોઅર કોન્સન્ટ્રેશનથી હાયર કોન્સન્ટ્રેશન, એ સોલ્ટ ઇન્ક્રીઝ થાય એટલે કોન્સન્ટ્રેશન કેવું થઈ જશે મોર, તો આઉટર સાઇડ જે સેલ છે ત્યાંથી છે ફ્લુઇડ બધું લિક્વિડ અંદર આવે એટલે શું થશે સ્વેલિંગ, ઇટ ઇઝ નોન એઝ એડીમા. ઘણીવાર સોજા આવી જાય, ખબર છે પગમાં ને એમાં સોજા આવી જાય અથવા વાગ્યો હોય ત્યારે સ્વેલિંગ થઈ જાય, તો દેટ વન ઇઝ નોન એઝ એડીમા, અને એમાં કઈ પ્રોસેસ થઈ હશે ઓસ્મોસિસ. ઓકે, એમાંથી જનરલી પૂછાતું નથી પણ એકવાર રીડ કરી લેજો. 2.9 Vapor pressure of pure water 298 Kelvin is 23.8 mmHg. 50 gram of urea is dissolved in 850 gram of water. Calculate the vapor pressure of water for this solution and its relative lowering. એક નવું કહી દીધું ખાલી શું ગોતવાનું છે રિલેટિવ લોવરિંગ. અને વેપર પ્રેશર લોવરિંગ આવે એટલે કઈ ફોર્મ્યુલા આવશે રાઉલ્ટ્સ લો. ક્લિયર?
તમને ક્વેશ્ચન ઉપરથી ખબર પડવી જોઈએ કે વેપર પ્રેશર ડિક્રીઝ થાય કે લોઅરિંગ આપણને કીધું હોય રિલેટિવ, તો કઈ ફોર્મ્યુલા યુઝ કરવું પડશે? રાઉલ્ટ્સ લો, P01 minus P1 upon P01 equal to W2 upon M2 into M1 upon W1. In any MCQ or numericals માં હેનરીઝ કે એટલે હેનરીઝ ઇક્વેશન યુઝ કરી જ નાખવાનું, P equal to KH into X. પછી બોઇલિંગ પોઈન્ટ કે તો બોઇલિંગ પોઈન્ટ ડેલ્ટા TB equal to KB 1000 into W2 upon M2 into W1. ફ્રીઝિંગ પોઈન્ટ વર્ડ આવે તો એની ફોર્મ્યુલા યુઝ કરી નાખવાની, ડેલ્ટા TF equal to KF 1000 into W2 upon M2 into W1. ઓસ્મોટિક પ્રેશર વર્ડ આવે તો પાઈ ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા આવશે? WRT upon MV. અને ટોટલ પ્રેશર કે તો P total equal to P01 X1 plus P02 X2. અને એમાં વેપર ફેઝમાં કે તો P1 equal to Y1 into P total. ક્લિયર? આટલી જ ફોર્મ્યુલા છે અને એ આપણે MCQ કે ન્યુમેરિકલ્સમાં એ વર્ડ ઉપરથી ખબર પડશે કે કઈ ફોર્મ્યુલા છે એ એપ્લાય કરવાની છે. તો અહીંયા આપણે રાઉલ્ટ્સ લો એપ્લાય કરી નાખીએ, P01 minus P1 P01 W2 upon M2 into M1 upon W1. The vapor pressure of pure water they have given 23.8. P1 find out કરવાનું છે 23.8. W2 is weight of solute, કેટલું આપ્યું છે? 50 gram of urea. યુરિયાનું મોલિક્યુલર માસ કેટલું થશે? 60. M1 850 gram of water. Water molecular mass is 18 અને weight કેટલું આપ્યું છે? 850. સોલ્વ કરી નાખીએ એટલે વેપર પ્રેશર ઓફ કયું મળશે આપણને? સોલ્યુશન. તો વેપર પ્રેશર ઓફ સોલ્યુશન P1 23.38. આના કરતાં કેવું આવશે? લેસ. આ 23.80 છે, આ કેટલું છે? 23.38. વેપર પ્રેશર ઓફ સોલ્યુશન ઇઝ ઓલવેઝ લેસ ધેન ધેટ ઓફ પ્યોર સોલ્વન્ટ. ટેલી થઈ જાય. હવે આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે ક્વેશ્ચનમાં? રિલેટિવ લોવરિંગ. તો આની અંદર વેલ્યુ મૂકી દઈએ એટલે રિલેટિવ લોવરિંગ થઈ ગયું, P01 minus P1 upon P01. તો આ કેટલું છે? 23.8 minus 23.38 divided by 23.8. સોલ્વ કરીએ જે આન્સર આવશે એનું શું થઈ જશે? લોવરિંગ વેપર પ્રેશર રિલેટિવ. 2.10. Boiling point of water at 750 mm Hg is 99.63 degrees Celsius. How much sucrose is to be added to 500 gram of water such that it boils at 100 degrees Celsius temperature? તો હવે બોઇલિંગ પોઈન્ટ માટે કઈ ફોર્મ્યુલા છે? ડેલ્ટા TB equal to KB 1000 into W2 upon M2 into W1. મોલિક્યુલર માસ છે, આપણે શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? નહીં, હાઉ મચ સુક્રોઝ ઇઝ એડેડ. તો મોલિક્યુલર માસ નહીં પણ શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? વેઇટ ઓફ સોલ્યુટ. આ ફાઇન્ડ આઉટ કરવાનું. ડેલ્ટા TB આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. તો આપ્યું છે આપણને 100 અને ઓલું કેટલું આપ્યું છે? 99.63. તો ડેલ્ટા TB equal to TB minus T0B. 100 minus 99.63 માઇનસ આપણે કરી નાખીએ તો કેટલો આવશે? 0.37 ડિગ્રી સેલ્સિયસ. આની અંદર વેલ્યુ છે આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ. ડેલ્ટા TB છે એ કેટલું મળ્યું? 0.37. KB છે નથી આપ્યો તો 0.52. KF છે કેટલું લઈ લેવાનું? 1.86. નો આપ્યો હોય ત્યારે વોટર માટે છે. ઇન્ટુ 1000 ઇન્ટુ W2 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. M2 મોલિક્યુલર માસ ઓફ સુક્રોઝ, સુક્રોઝ કેટલું થશે? 342 ઇન્ટુ W1 વેઇટ ઓફ સોલ્વન્ટ કેટલું છે આપણી પાસે? 500 ગ્રામ વોટર. આ 1000 છે એટલે આપણે ગ્રામમાં જ લઈએ છીએ. કરી નાખો સોલ્વ, W2 આપણને મળી જશે. કરી નાખો કમ્પ્લીટ. 2.11. Calculate the mass of ascorbic acid, vitamin C. That one is known as ascorbic acid. Formula thase C6H8O6. To be dissolved in 75 gram of the acetic acid to lower its melting point by 1.5 degrees Celsius. KF they have given. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? The mass of the
એસ્કોર્બિક એસિડ. તો અહીંયા આપણી પાસે છે મેલ્ટિંગ પોઈન્ટ, એટલે આપણી પાસે ઇટ્સ મેલ્ટિંગ પોઈન્ટ બાય 1.5 ડિગ્રી સેલ્સિયસ KF. તો ડેલ્ટા TF ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા થશે? KF 1000 into W2 upon M2 into W1. ડેલ્ટા TF છે આપણને કેટલું આપ્યું છે? 1.5. KF ક્વેશ્ચનમાં આપણને કેટલું આપ્યું છે? 3.9 into 1000 into W2, એ તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, અપોન M2 એટલે એનું શું થશે? મોલિક્યુલર માસ. મોલિક્યુલર માસ ફોર્મ્યુલા આપી દીધી છે ક્વેશ્ચનમાં, C6H8O6 એસ્કોર્બિક એસિડ. એનું મોલિક્યુલર માસ કેલ્ક્યુલેટ કરીએ તો કેટલું આવશે? 176 ગ્રામ પર મોલ. અને કેટલા એસિટિક એસિડમાં આપણે ડિઝોલ્વ કરીએ છીએ એ આપણને આપી દીધું છે 75 ગ્રામ ઓફ એસિટિક એસિડ. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? W2 મળી જશે. કેલ્ક્યુલેટ ધ ઓસ્મોટિક પ્રેશર 2.12. Calculate the osmotic pressure in pascals exactly by a solution prepared by dissolving 1 gram of the polymer of molar mass is 185,000 in 450 ml of water at 37 degrees Celsius. હવે આના ઉપરથી પહેલાં આપણે એક થિયરીમાં એક ટોપિક એવું કીધો છે કે ફોર પોલિમર, પ્રોટીન ઓર મેક્રોમોલિક્યુલ્સ કમ્પાઉન્ડ હોય એનું મોલિક્યુલર માસ આપણે ડિટરમાઇન કરવું હોય તો કઈ મેથડ યુઝ કરવી પડશે? ઓસ્મોટિક પ્રેશર. આ મેથડ છે એની અંદર પાઈ ઇક્વલ ટુ MRT છે, એટલે મોલારિટી છે. ઓલા બધામાં શું હતું? મોલાલિટી. તો એના કરતાં આનું કેલ્ક્યુલેશન ઇઝી પડે એટલે આપણે કઈ મેથડ યુઝ કરીએ છીએ? પાઈ ઇક્વલ ટુ MRT. MCQ માટે ખાસ યાદ રાખજો, MCQ આજે હોમવર્કમાં છે એની અંદર છે કે પોલિમર છે એનું મોલિક્યુલર માસ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ મેથડ યુઝ અથવા કઈ ફોર્મ્યુલા યુઝ કરવી પડશે? ઓસ્મોટિક પ્રેશર. તો પોલિમર, પ્રોટીન ઓર મેક્રોમોલિક્યુલ્સ છે એનું આપણે મોલિક્યુલર માસ ડિટરમાઇન કરવું હોય તો કઈ મેથડ યુઝ કરવી પડશે? ઓસ્મોટિક પ્રેશર. ઓકે, એનાથી ઇઝીલી ફાઇન્ડ આઉટ થાય. તો આપણે પાઈ ઇક્વલ ટુ WRT અપોન શું થશે? MV. આપણે ઓસ્મોટિક પ્રેશર તો ફાઇન્ડ કરવાનું આપણને કીધું છે. તો અહીંયા છે વેઇટ આપણને કેટલું આપ્યું છે? 1 ગ્રામ. આર વેલ્યુ છે આપણે 0.0 અથવા 82 અથવા 8.314 ઇન્ટુ 10⁻³ કયું યુનિટ કીધો છે? પાસ્કલ, લીટર, કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ. ઇન્ટુ ટેમ્પરેચર ક્વેશ્ચનમાં કેટલું આપ્યું છે? 37. ટેમ્પરેચર ઓલવેઝ છે શેમાં લેવાનું છે? કેલ્વિનમાં. એટલે કેટલું થશે? 310. 37 પ્લસ 273 એટલે કેલ્વિનમાં. એમ મોલિક્યુલર માસ ક્વેશ્ચનમાં આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? મોલિક્યુલર માસ ઓફ પ્રોટીન પોલિમર 185,000 ઇન્ટુ વોલ્યુમ. વોલ્યુમ હાઉ મચ they have given? 450 ml. લીટરમાં કેટલું થશે? 0.450. કરી નાખો સોલ્વ. આપણને શું મળશે? ઓસ્મોટિક પ્રેશર. કયો યુનિટ આવશે? પાસ્કલ. ઓકે, અને MCQ માટે ખાસ યાદ રાખજો, ફોર પ્રોટીન, પ્રોટીન એ વન ટાઈપ ઓફ પોલિમર જ છે, અમીનો એસિડમાંથી ફોર્મ થાય. એટલે પ્રોટીન, પોલિમર એન્ડ મેક્રોમોલિક્યુલ્સ એનું મોલિક્યુલર માસ ડિટરમાઇન કરવું હોય તો કઈ ફોર્મ્યુલા યુઝ કરવી પડશે? પાઈ ઇક્વલ ટુ WRT અપોન MV. 22. At 300 Kelvin, 36 gram of glucose present in a liter of its solution has a osmotic pressure of 4.98 bar. If the osmotic pressure of the solution is 1.52 bar at the same temperature, what would be the concentration? શું ફાઇન્ડ કરવાનું છે? કોન્સન્ટ્રેશન. ટેમ્પરેચર કેવું આપ્યું છે? સેમ. અને ઓસ્મોટિક પ્રેશર એ લોકોએ કીધું છે 36 ગ્રામ ઓફ ગ્લુકોઝ ઇન પ્રેઝન્ટ. અને પહેલા માટે આપણને શું આપી દીધું છે? 4.98 બાર. This one is 1.52 bar. The same temperature, what would be the its concentration? એને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? કોન્સન્ટ્રેશન. તો ઓસ્મોટિક પ્રેશર પાઈ ઇક્વલ ટુ WRT અપોન MV. 22nd ન્યુમેરિકલ.
હવે આની જગ્યાએ આપણે પાછું એવું લખાય પાઈ ઇક્વલ ટુ MRT. એમ છે હું આ સાઈડ લઈ જાઉં તો પાઈ અપોન એમ ઇક્વલ ટુ શું થશે RT. આ મોલારિટી છે કોન્સન્ટ્રેશન. આ વન કમ્પાઉન્ડ માટે આપણે લખીએ તો પાઈ અપોન M1 ઇક્વલ ટુ RT. બીજા માટે પાઈ 2 અપોન M2 ઇક્વલ ટુ RT. ટેમ્પરેચર બે માટે સેમ કીધું છે ક્વેશ્ચનમાં અને R છે કોન્સ્ટન્ટ. તો પાઈ 1 અપોન M1 ઇક્વલ ટુ પાઈ 2 અપોન શું થશે M2. ફર્સ્ટ માટે ઓસ્મોટિક પ્રેશર આપી દીધું છે 4.98. મોલારિટી છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. મોલારિટી M ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા થશે વેઇટ અપોન મોલિક્યુલર માસ. વેઇટ ગ્લુકોઝ કેટલું આપ્યું છે 36. ગ્લુકોઝ મોલિક્યુલર માસ ઇઝ 180 અને વોલ્યુમ ઇન લીટર્સ તો કેટલા લીટર થશે 1 લીટર. અ લીટર કીધું છે તો અહીંયા કેટલું આવશે 1 લીટર. તો હિયર 36 ડિવાઇડેડ બાય 180 તો કેટલા આવશે 18 2 નીચે કેટલા વધ્યા આપણી પાસે 10 એટલે કેટલું વધશે 0.2. તો મોલારિટી આપણને કેટલી મળે છે 0.2. તો આ મોલારિટી 0.2. સેકન્ડ માટે ઓસ્મોટિક પ્રેશર આપી દીધું છે કેટલું આપ્યું છે 1.52 અને એની મોલારિટી M2 ફાઇન્ડ કરવાની છે. કરી નાખો કમ્પ્લીટ. લાસ્ટ ટોપિક છે આપણે થિયરીનો આ ચેપ્ટરનો એબનોર્મલ મોલિક્યુલર માસ. એબનોર્મલ મોલિક્યુલર માસ એટલે શું થશે જે માસ આપણને ઓબ્ટેન થવું જોઈએ એના કરતાં લેસ ઓર મોર થાય દેટ વન ઇઝ નોન એઝ એબનોર્મલ મોલિક્યુલર માસ. ઘણીવાર નથી કહેતા કે આ સ્ટુડન્ટ સાવ એબનોર્મલ છે. નોર્મલ સ્ટુડન્ટનું બિહેવિયર એવું હોય કે લેક્ચર સ્ટાર્ટ થાય એટલે શાંતિથી લેક્ચર એટેન્ડ કરવા માંડે. પણ લેક્ચર છે એટેન્ડ ન કરે બીજાની મસ્તી કરે બીજાને છે પેન મારે તો એ શું થઈ જશે એબનોર્મલ. તો એવી રીતે અહીંયા મોલિક્યુલર માસ છે જે આપણને ઓબ્ટેન થવું જોઈએ એના કરતાં આપણને રોંગ થાય લેસ ઓર મોર થાય ઇટ ઇઝ નોન એઝ એબનોર્મલ મોલિક્યુલર માસ. મારું વેઇટ છે 60 kg છે પણ હું અહીંયા 2-3 છે જેકેટ પહેરી લઉં નીચે મોટા હોલ શૂઝ પહેરી લઉં તો મારું વેઇટ છે 60 છે એની જગ્યાએ 67 આવે તો 7 kg મોર આપણને ઓબ્ટેન થયું તો ઇટ ઇઝ નોન એઝ એબનોર્મલ મોલિક્યુલર માસ. એકચ્યુઅલી કેટલું આવવું જોઈએ 60 એની જગ્યાએ આપણે કેટલું આવે છે 67 તો એ વધારે આવ્યું તો એ ખોટું આવશે રોંગ આવે ઇટ ઇઝ નોન એઝ એબનોર્મલ મોલિક્યુલર માસ. તો મોલિક્યુલર માસ જે ઓબ્ટેન થવું જોઈએ એના કરતાં લેસ ઓર મોર આવે ઇટ ઇઝ નોન એઝ એબનોર્મલ મોલિક્યુલર માસ. હવે એવું કેમ થાય છે તો એ આપણે જોઈ લઈએ કે આવું એબનોર્મલ આવવાનું રીઝન શું છે. તો એબનોર્મલ મોલિક્યુલર માસ ટોપિક ઇઝ બસ સાવ સિમ્પલ યાદ રાખજો કે એબનોર્મલ છે એ કોને કહેવાય કે જે ઓબ્ટેન થવું જોઈએ માસ એના કરતાં લેસ ઓર મોર થાય ઇટ ઇઝ નોન એઝ એબનોર્મલ મોલિક્યુલર માસ. તો આપણે એવું જે કીધું છે કે પોલાર સોલ્યુટ આર સોલ્યુબલ ઇન પોલાર સોલ્વન્ટ. તો આપણે KCl લઈએ તો KCl છે ને વોટરમાં ડિઝોલ્વ કરીએ તો KCl છે વોટરમાં કઈ રીતે સ્પ્લિટ થશે K પોઝિટિવ અને Cl નેગેટિવ. તો એકચ્યુઅલી આપણે આખાનું મોલિક્યુલર માસ છે એ કન્સિડર કરવું પડે. તો આખો કમ્પાઉન્ડ છે એનું મોલિક્યુલર માસ થશે 74.5. આની અંદર છે એ સ્પ્લિટ થઈ જાય એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલ આમ તો ગણાય 39 અને આ કેટલું આવે 35.5 અથવા તો આપણે એનું એવરેજ લઈ લઈએ તો કેટલું આવશે 37.25. તો આનું એટલું આવે ને આનું કેટલું આવશે 37.25. તો આના કરતાં આ મોલિક્યુલર માસ છે કેવું થઈ ગયું હાફ થઈ ગયું. આ જે મળવું જોઈએ એના કરતાં અહીંયા આપણને લેસ ઓબ્ટેન થાય છે તો ઇટ ઇઝ નોન એઝ એબનોર્મલ મોલિક્યુલર માસ. અને અહીંયા નંબર ઓફ આયન્સ છે ઇન્ક્રીઝ થશે. મોલિક્યુલ આપણે કેટલું ડિસોલ્વ કર્યું છે 1 પણ અહીંયા નંબર ઓફ આયન્સ કેટલા થઈ ગયા 2 થઈ ગયા મીન્સ આપણે નંબર ઓફ આયન્સ જેટલા પ્રોડ્યુસ થાય વી હેવ ટુ કન્સિડર. કારણ કે આપણે આવું કીધું તો આપણે કઈ પ્રોપર્ટી છે કોલિગેટિવ પ્રોપર્ટી છે એટલા માટે આપણે કન્સિડર છે એ કરવું પડશે. નંબર ઓફ પાર્ટિકલ્સ ઉપર ડિપેન્ડ છે તો અહીંયા 2 પાર્ટિકલ થઈ જાય છે એટલે આપણે એની અંદર છે એ કન્સિડર કરવું પડશે. વન મોર થિંગ કે KCl છે એનું આખાનું મોલિક્યુલર માસ એવી રીતે આપણે NaCl લઈએ તો NaCl છે આમ જો તો આખાનું મોલિક્યુલર માસ છે સોડિયમ છે એ કેટલું આવશે 23 અને ક્લોરીન છે એ કેટલું છે 35.5 તો 58.5.
આખું મોલિક્યુલર માસ આપણને મળવું જોઈએ, પણ એને જેવું તમે વોટરમાં ડિઝોલ્વ કરો એટલે શું થઈ જશે? તલાક તલાક. કઈ રીતે સ્પ્લિટ થશે? Na+ અને Cl-. તો આનું માસ છે આ બે વચ્ચેનું હાફ આવે, અથવા તો ઇન્ડિવિજ્યુઅલ ગણો. આ 23 મળે અને આ કેટલું મળશે? 35.5. તો જે મળવું જોઈએ આપણને 58.5 એની જગ્યાએ 23 મળે છે, કે કેટલું મળે છે? 35.5. તો આના કરતાં છે કેવું થઈ જશે? લેસ મળે છે આપણને. તો that one is known as abnormal molecular mass. અને આ abnormal molecular mass છે એ કોના લીધે ઓબ્ટેન થયું? અહીંયા ડિસોસિએશન. ડિસોસિએશન એટલે શું થશે? સેપરેટ થશે, સ્પ્લિટ થાય, તલાક તલાક થાય, એને શું કહેવાશે? ડિસોસિએશન. તો ગમે ત્યારે ડિસોસિએશન થાય તો નંબર ઓફ પાર્ટિકલ્સ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે, અને મોલિક્યુલર માસ છે એ શું થશે? ડિક્રીઝ થશે. જે ઓબ્ટેન થવું જોઈએ એના કરતાં કેવું થશે? લેસ થશે. મારું આખાનું વેઇટ મેં કીધું 60, પણ મને અહીંથી કાપી નાખે તો શું થશે? ઉપરનું 30 ને નીચેનું 30. તો જે મળવું જોઈએ એકચ્યુઅલી 60 એની જગ્યાએ બે સેપરેટ હોય એટલે કેટલું મળે? 30. પણ બે ગણાય કેટલું? 30 જ આપણને મળે. તો એ કેવું થઈ જશે? એબનોર્મલ મોલિક્યુલર માસ. જે ઓબ્ટેન થવું જોઈએ એના કરતાં આપણને લેસ થાય છે, અને લેસ ક્યારે થશે? શું થાય એની અંદર? ડિસોસિએશન. સેકન્ડ, એસિટિક એસિડ છે. આ એક્ઝામ્પલ છે એમસીક્યુમાં ડાયરેક્ટ પૂછાઈ ગયું છે. એસિટિક એસિડ છે when we dissolve in benzene or kerosene. તો એસિટિક એસિડ છે CH3 C ડબલ બોન્ડ O OH. આ એસિટિક એસિડને કેરોસીન અથવા તો આપણે શેમાં ડિઝોલ્વ કર્યું? બેન્ઝીનમાં. તો બીજો એસિટિક એસિડ, સેકન્ડ એસિટિક એસિડ છે, એની સાથે આ રીતે એટેચ થઈ જશે. આ ઓક્સિજન લોન પેર, આ પોઝિટિવલી ચાર્જ હાઇડ્રોજન, અહીંયા શું ફોર્મ થઈ જશે? ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ. તો આ ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ થાય એટલે કમ્બાઇન થાય અને શું કહેવાશે? એસોસિએશન. અને એસોસિએશન થાય તો એનું મોલિક્યુલર માસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો આ મોલિક્યુલર માસ સિંગલ એસિટિક એસિડ હોય તો એનું કેટલું હોય? 60. આનું કેટલું થાય? 60. બટ ઇન કેરોસીન આપણને કેટલું ઓબ્ટેન થાય છે? 120. આ એકવાર ક્વેશ્ચન છે કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયું છે કે મોલિક્યુલર માસ ઓફ એસિટિક એસિડ ઇન કેરોસીન કેટલું થશે? 120. કારણ કે બે છે એ શું થઈ જશે? કમ્બાઇન થઈ જાય એસિટિક એસિડ બાય ઇન્ટરમોલિક્યુલર H બોન્ડથી, એટલે ડાઈમર કહેવાય. એકચ્યુઅલી ખાલી 12 એસિટિક એસિડ હોય તો આપણને એનું મોલિક્યુલર માસ કેટલું મળવું જોઈએ? 60. પણ અહીંયા જે છે બે કમ્બાઇન થઈ ગયા એટલે કેટલું મળે છે? 120. તો 60 ની જગ્યાએ 120 રોંગ મળ્યું, તો આ રોંગ મોલિક્યુલર માસ છે અને શું કહેવાશે? એબનોર્મલ મોલિક્યુલર માસ. આવું ક્યારે થાય કે એની અંદર શું થાય? એસોસિએશન ઓર ડિસોસિએશન. એસોસિએશન થાય તો મોલિક્યુલર માસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. ડિસોસિએશન થાય તો શું થશે? ડિક્રીઝ થશે. સેકન્ડ, આની અંદર બેન્ઝોઇક એસિડ તમારે આવી ગયું છે હવે તો જીઓસીમાં એમાં COOH અને બેન્ઝીન એટલે શું થશે? બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડ છે C6H5 આ રીતે લખાય, C ડબલ બોન્ડ OH. Second benzoic acid, when benzoic acid we dissolve in kerosene તો આ રીતે છે કમ્બાઈન થઈ જાય. આને ડાઈમર કહેવાય. ટુ કમ્બાઈન થાય છે એટલે શું કહેવાશે? ડાઈમર. આ સિંગલ બેન્ઝોઇક એસિડ છે એનું મોલિક્યુલર માસ કેટલું થાય? 120. પણ અહીંયા ટુ કમ્બાઈન થઈ ગયા 122. ટુ કમ્બાઈન થઈ ગયા એટલે કેટલું થશે? 244. મોલિક્યુલર માસ એકચ્યુઅલી બેન્ઝોઇક એસિડ સિંગલ બાર હોય તો કેટલું છે? 122. પણ જેવું કેરોસીનમાં ડિઝોલ્વ કરો એટલે ટુ બેન્ઝોઇક એસિડ આ રીતે ટુ ઇન્ટરમોલિક્યુલર H બોન્ડથી કમ્બાઈન થઈ જાય, ડાઈમર કહેવાય. અને મોલિક્યુલર માસ એનું ડબલ ઓપ્ટેન થશે. 122 ની જગ્યાએ કેટલું ઓપ્ટેન થાય છે? 244. તો આવું જે રોંગ મોલિક્યુલર માસ ઓપ્ટેન થાય એને શું કહેવાશે? એબનોર્મલ મોલિક્યુલર માસ. ક્લિયર? તો અહીંયા જે મોલિક્યુલર માસ છે જ્યારે આ રીતે ડિસોસિએશન થાય તો શું થશે? ડિક્રીઝ થશે. એસોસિએશન થાય ત્યારે શું થશે? ઇન્ક્રીઝ થશે. હવે આની અંદર ધારો કે આ છે ડિસોસિએશન થયા તો KCl છે એ કેટલા પાર્ટિકલ્સ ફોર્મ થઈ ગયા? 2. તો આનો આપણે જે છે બોઇલિંગ પોઈન્ટ કે એ આપણે લઈએ તો 0.54 હોય તો હવે અહીંયા પાર્ટિકલ 2 થઈ ગયા તો એ શું થઈ જશે? ડબલ થઈ જાય. તો 0 એટલે 1.08 થઈ જશે. તો એની વેલ્યુ છે એની અંદર શું થઈ જશે? ડબલ થઈ જાય. ઇટ મીન્સ કે આપણે આ જે છે જે પાર્ટિકલ ફોર્મ થાય
એને કેલ્ક્યુલેશનની અંદર કન્સિડર કરવા પડશે, કારણ કે એના લીધે એનું જે નંબર ઓફ આયન્સ છે એ શું થાય, ઇન્ક્રીઝ થાય અથવા તો ડિક્રીઝ થાય. ક્લિયર? જો સાવ સિમ્પલ છે. પહેલાં એટલું યાદ રાખવાનું, એબનોર્મલ મોલિક્યુલર માસ. એબનોર્મલ મોલિક્યુલર માસ એટલે શું થશે, જે માસ હોય એના કરતાં લેસ ઓર મોર ઓબ્ટેન થાય ઇટ ઇઝ નોન એઝ એબનોર્મલ. રોંગ ઓબ્ટેન થાય ઇટ ઇઝ નોન એઝ એબનોર્મલ મોલિક્યુલર માસ. હવે સોલ્યુટ છે અને આપણે પોલાર સોલ્યુટને પોલાર સોલ્વન્ટમાં ડિઝોલ્વ કરીએ તો શું થશે, ડિસોસિએશન થાય. ડિસોસિએશન થાય એટલે નંબર ઓફ આયન્સ ઇન્ક્રીઝ થાય, બટ મોલિક્યુલર માસ છે એ શું થશે, ડિક્રીઝ થાય. કટકા થાય એટલે માસ શું થઈ જશે, ડિક્રીઝ થઈ જાય. આ જે છે માર્કર છે એનું આખાનું માસ મોર હોય, વચ્ચેથી હું કટ કરી નાખું તો પીસ થઈ જાય, એનું માસ કેવું થશે, એના કરતાં ઓછું થશે, તો એ શું થઈ જશે, લેસ ઓબ્ટેન થાય. ઇટ ઇઝ નોન એઝ એબનોર્મલ મોલિક્યુલર માસ. અને કમ્બાઈન થાય ને આપણે શું કીધું છે, એસોસિએશન. આ બે સેપરેટ છે તો બેનું માસ છે એ આ રીતે કમ્બાઈન થાય એટલે ડબલ થઈ જાય, તો દેટ વન ઇઝ આપણને છે રોંગ માસ મળશે, પણ મોર મળે ઇટ ઇઝ નોન એઝ એબનોર્મલ મોલિક્યુલર માસ. તો ખાસ યાદ રાખજો, જ્યારે છે એ ડિસોસિએશન થાય તો મોલિક્યુલર માસ શું થશે, ડિક્રીઝ થશે, બટ નંબર ઓફ પાર્ટિકલ્સ આર ઇન્ક્રીઝીસ. એસોસિએશન થાય તો મોલિક્યુલર માસ છે એ શું થશે, ઇન્ક્રીઝ થશે, બટ એની અંદર નંબર ઓફ પાર્ટિકલ્સ છે એ શું થશે, ડિક્રીઝ. બેન્ઝોઇક એસિડ છે આપણે 20 ડિઝોલ્વ કર્યા હોય તો એટેચ થઈને કેટલા મોલિક્યુલ્સ થઈ જશે, 10. તો આની અંદર નંબર ઓફ પાર્ટિકલ્સ છે ડિક્રીઝ થાય, નંબર ઓફ પાર્ટિકલ્સ છે અહીંયા શું થશે, ઇન્ક્રીઝ થશે. અને માસ છે મળવું જોઈએ એના કરતાં લેસ ઓર મોર મળે ઇટ ઇઝ નોન એઝ એબનોર્મલ મોલિક્યુલર માસ. ડિસોસિએશન થાય ત્યારે નંબર ઓફ પાર્ટિકલ્સ ઇન્ક્રીઝ થશે અને મોલિક્યુલર માસ છે કેવું ઓબ્ટેન થશે, લેસ. એસોસિએશન થાય તો નંબર ઓફ પાર્ટિકલ્સ છે એ શું થશે, ડિક્રીઝ થાય, અને મોલિક્યુલર માસ છે એ શું થશે, ઇન્ક્રીઝ થશે. ક્લિયર? સાવ સિમ્પલ જ છે. તમે એક્ઝામ્પલ વિચારો તોય તમને આમ માઇન્ડની અંદર ક્લિક છે એ થઈ જશે. ઓકે, હવે આને આપણે શું કીધું છે, આના માટે વોન્ટ ઓફ નામના એક સાયન્ટિસ્ટ છે, એને એક ફેક્ટર એડ કર્યું, ઇટ ઇઝ નોન એઝ વોન્ટ ઓફ ફેક્ટર આઈ. કારણ કે આ જે છે આપણે કોલિગેટિવ પ્રોપર્ટીની અંદર એડ કરવું પડશે, એટલા માટે આપણે એને એક ફેક્ટર એડ કર્યું, ઇટ ઇઝ નોન એઝ વોન્ટ ઓફ ફેક્ટર આઈ. તો વોન્ટ ઓફ ફેક્ટર આઈ equal to normal molecular mass upon abnormal molecular mass. કઈ ફોર્મ્યુલા છે? નોર્મલ મોલિક્યુલર માસ અપોન એબનોર્મલ મોલિક્યુલર માસ. આને શું કહેવામાં આવે છે? વોન્ટ ઓફ ફેક્ટર આઈ. નોર્મલ એટલે જે હોય NaClનું જે માસ હોય એ શું કહેવાશે? નોર્મલ. અને આયન્સ છે એનું માસ છે એ લેસ આવે તો એ શું થઈ જશે? એબનોર્મલ. એસિટિક એસિડ છે એનું નોર્મલ માસ કેટલું થશે? 60. બટ એ એસોસિએટ થાય એટલે એનું માસ કેટલું થઈ જશે? 120. તો 60 નોર્મલ થયું અને 120 છે એ શું કહેવાશે? એબનોર્મલ મોલિક્યુલર માસ. તો વોન્ટ ઓફ ફેક્ટર આઈ ઇક્વલ ટુ નોર્મલ મોલિક્યુલર માસ અપોન શું થશે? એબનોર્મલ મોલિક્યુલર માસ. Or you can write want of factor I equal to observe colligative properties. Boiling point, freezing point એ બધી and calculated colligative properties. Okay. Or you can write I, want of factor I equal to total number of moles of particles after association or dissociation. Association એટલે શું થશે? combine. અને dissociation એટલે તલાક. આમાં મેરેજ કરવા ઓલામાં તલાક થાય. And a number of moles of particles before association or dissociation. Benzoic acid લઈએ તો benzoic acid છે એની અંદર number of moles of particles after association. After association છે તો અહીંયા છે એ કેટલા થઈ જાય? 1. અને ઓલા કેટલા હશે? 2. 2 ભેગા થઈને ઉપર શું કરી નાખે? 1. તો દેટ રેશિયો ઇઝ નોન એઝ વોન્ટ ઓફ ફેક્ટર આઈ.
તો અત્યારે આટલું યાદ રાખજો. વોન્ટ ઓફ ફેક્ટર આઈ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? નોર્મલ મોલિક્યુલર માસ અપોન કયું આવશે? એબનોર્મલ મોલિક્યુલર માસ, or the observed colligative properties upon calculated colligative properties, or the total number of moles of particles after association or dissociation divided by number of moles of the particles before association or dissociation. Clear? તો અગેન હું શોર્ટમાં રિપીટ કરી દઉં છું, પછી આપણે આને હજી ડિટેલમાં થોડુંક સ્ટડી કરવાનું બાકી છે. આના ટોપિક અને આનો યુઝ કઈ રીતે કરવાનો આપણે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો અગેન abnormal molecular mass, when the solute is dissolved in solvent, at that time solute molecules are either associated or dissociated. બધાનું થયું જરૂરી નથી. આપણે આગળ લીધા હતા ગ્લુકોઝ, સુક્રોઝ અને યુરિયા. તો એને વોટરમાં તમે ડિસોલ્વ કરો તો એનું એસોસિએશન એ નહીં થાય અને ડિસોસિએશન એ નહીં થાય, વાંધો જ રહેશે. ઓકે, તો ધેર ઇઝ નો એસોસિએશન ઓર ડિસોસિએટ. પણ બાકીના જે બધા છે આપણા સોલ્યુટ છે, when we dissolve in solvent at that time એનું શું થશે? એસોસિએશન ઓર ડિસોસિએશન. ડિસોસિએશન થાય એટલે શું થશે? સેપરેટ થાય. સેપરેટ થાય તો નંબર ઓફ આયન્સ છે એ ઇન્ક્રીઝ થાય અને મોલિક્યુલર માસ છે એ શું થશે? ડિક્રીઝ થશે. એસોસિએશન થાય એટલે કમ્બાઇન થાય તો નંબર ઓફ જે પાર્ટિકલ્સ ઓર મોલિક્યુલ્સ છે એ શું થશે? ડિક્રીઝ થશે. બટ મોલિક્યુલર માસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો જે નોર્મલ મોલિક્યુલર માસ છે એના કરતાં લેસ ઓર મોર મોલિક્યુલર માસ ઓબ્ટેન થાય, it is known as abnormal molecular mass. અને abnormal molecular mass અને normal molecular mass બેનો રેશિયો લઈ લઈએ એને શું કહેવામાં આવે છે? want of factor I. સાયન્ટિસ્ટ નેમ છે want of છે એટલે આપણે શું કીધું છે? want of factor I equal to normal molecular mass upon abnormal molecular mass, or observed colligative properties upon calculated colligative properties, or total number of the moles of the particles after association or dissociation divided by total number of the particles before association or dissociation. Clear? સમજાણું થોડુંક એબનોર્મલ મોલિક્યુલર માસ. નેક્સ્ટ ટાઈમ હું પાછું ડિટેલમાં છે આપણે સ્ટડી કરવાનો છે, કારણ કે આનો હજી એક ટોપિક છે આની સાથે રિલેટેડ છે એ બાકી છે. આ કેવી રીતે યુઝ કરવું એ. ઓકે, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક. અને આપણું જે આજનું ફોર્મ્યુલાનું લિસ્ટ છે એની અંદર એડ કરી દેજો ઓસ્મોટિક પ્રેશરની ફોર્મ્યુલા. પાઈ ઇક્વલ ટુ કયું થશે? WRT upon MV. ઓકે.